દેશના વિવિધ ભાગોમાં ભયંકરથી લઈને તોફાની પવન ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને મિત્રો બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં ફરીથી નવી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે હાલ તોફાની સ્વરૂપની અંદર નવા વાવાઝોડા બનતા પણ જોવા મળી રહ્યા છે। તો ભારતની અંદર ઉત્તરીય ભારતના વિસ્તારોમાં ગાજવીજ આંધી તૂફાન સાથે ભયંકર હિમવર્ષા વરસતી જોવા મળી રહી છે। આ સાથે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો એ રીતે દેશના વિવિધ રાજ્યોની અંદર તોફાની પવનોની ગતિવિધિ અત્યારે હાલ સાથે અંધકાર પણ ફેલાતો જોવા મળી રહ્યો છે અને મિત્રો આ સાથે તોફાની પવનોની ગતિવિધિને કારણે દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર હાલ મિત્રો તમે જે રીતે જોઈ શકો છો એ રીતે ભર શિયાળે માવઠું જામેલું જોવા મળી રહ્યું છે। માવઠું ભૂક્કા બોલાવતું પણ જોવા મળી રહ્યું છે તેવા દ્રશ્યો પણ અત્યારે સામે આવી રહ્યા છે। વરસાદ વિખરતું જોવા મળી રહ્યું છે। આ બધાની વચ્ચે મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ છે એ અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપર એકાએક મોટા બદલાવ લાવતી જોવા મળી રહી છે। વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળો અત્યારે હાલ મોટા ઝુંડ અત્યારે છવાતા જોવા મળી રહ્યા છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ખાસ કરીને વાતાવરણીય અસ્થિરતા પણ અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે અને આવનારા 7 દિવસ નવા જૂનીના થઈ ગયા છે એધાણો એવી આગાહી પણ અત્યારે હાલ દર્શાવવામાં આવી રહેલી છે। મિત્રો આવનારી 24 કલાકમાં અતિ ભયંકર વરસાદ પડવાને લઈને આવનારી 24 કલાકમાં ગુજરાતમાં દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હાલ મિત્રો આંધી તૂફાન સાથે પવન ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે અને હાલ તો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના અનેક દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની અંદર મોટા ફેરફારની સાથે બદલાવ આવતા જોવા મળી રહ્યા છે અને ગુજરાત ઉપર પણ અત્યારે હાલ પવનની તીવ્રતા ખૂબ જ પ્રમાણની અંદર વધતી હોવાના કારણે પવનની ઝડપ પણ મિત્રો ખાસ કરીને 40 કિલોમીટરથી લઈને 45 કિલોમીટર સુધીની કલાકની ઝડપે પવનો છે। મિત્રો ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં હાલ તોફાની પવનોની અવરજવર વધતી પણ જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો એ રીતે ખાસ કે મિત્રો ગુજરાત ઉપર પણ અત્યારે હાલ ઘેરાવો ધીમી ગતિએ ઘેરાતો જોવા મળી રહ્યો છે। જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ નવી સિસ્ટમોને લઈને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે પરિભ્રમણ દરિયાના મારફતની અંદર અત્યારે જોવા મળી શકે છે। એ રીતે મિત્રો તમે જોઈ શકો છો દરિયાના સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમની ગતિવિધિ મજબૂત બનતી જોવા મળી રહી છે। ભારેથી લઈને અતિ ભયંકર જોર દર્શાવતી પણ જોવા મળી રહી છે અને આ વરસાદી સિસ્ટમ મજબૂત સિસ્ટમનો શિયર ઝોન અત્યારે હાલ બનતો પણ જોવા મળી રહ્યો છે। દરિયામાંથી હવે મિત્રો આ સિસ્ટમ છે એ ધીમી ગતિએ હાલ આપણા ભારત દેશ તરફ પણ આગળ વધતી હોય વરસાદી સિસ્ટમ એવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। વાતાવરણની અંદર મિત્રો મોટા ફેરફાર આવવાની સાથે જ આપણા ભારત દેશના જે બંગાળની ખાડીને અડીને આવેલા દરિયાઈ કાંઠાના ભાગો હોય સાથે અરબ સાગરને અડીને આવેલા ભારતના જે દરિયાઈ કાંઠાના રાજ્યો છે ત્યાં પણ અત્યારે હાલ નવા જૂની થતી જોવા મળી રહી છે અને આમ પવનની તીવ્રતા વચ્ચે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તો મિત્રો કેટલાક સિટીઓમાં કેટલાક વિસ્તારોમાં કેવા વરસાદની સાથે કેવી આગાહી કેવું માવઠું જોવા મળશે તે રીતે મિત્રો હાલ સવિસ્તાર માહિતી મેળવીએ તો સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો આપણા ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ કેવું રહેશે અને ઠંડી ચમકારો કાઢશે કે પછી શું અત્યારે હાલ મિત્રો આગામી 3 દિવસને લઈને ગુજરાતમાં શું નવી આગાહી કરવામાં આવી છે, ગુજરાતનું વાતાવરણ કઈ રીતનું જામ્યું છે, ગુજરાતમાં કયા વિસ્તારની અંદર ઠંડી ભૂકા બોલાવતી જોવા મળી રહી છે, કયા વિસ્તારની અંદર ઠંડી છે મિત્રો ફરી એકવાર વધી રહી છે। મિત્રો હવે ઉત્તરાયણ પણ હવે આવી રહી છે તો ઉત્તરાયણને લઈને શું નવી આગાહી છે અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા હવામાન વિભાગ હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતને લઈને શું નવી આગાહી કરવામાં આવી રહી છે
સાથે સાથે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા શું વિપરીત આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ કરતા, કે પછી શું અત્યારે મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડી આમ બે ભાગો રહ્યા છે, આ બે ભાગોની અંદર શું ભર શિયાળે અત્યારે માવઠું સાથે મિત્રો કમોસમી વરસાદ અને એક નાનકડું વાવાઝોડું સાયક્લોનિક સર્ક્યુલેશન આકાર પામશે કે પછી શું, એ પણ આ તમામ વિગતો મિત્રો એક પછી એક મેળવીએ એ પહેલાં જે પણ ગુજરાતના મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે ચેનલ સાથે જોડાયા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેના કારણે તમને દિવસભરના હવામાનને લઈને તાજા અને મહત્ત્વના સમાચાર છે એ સૌથી પહેલાં એકમાત્ર ચેનલ ગુજ્જુ વેધરના મારફતે તમને સૌપ્રથમ મળતા રહે। સાથે સાથે મિત્રો હવે આપણે વાત કરીએ તો હાલ જે રીતે તમે જોઈ શકો છો અત્યારે હાલ આગામી દિવસોની અંદર મિત્રો આ ભાગ તમે જોઈ શકો છો, આ બંગાળની ખાડીનો ભાગ છે, એટલે કે બંગાળની ખાડી છે અને મિત્રો આ બંગાળની ખાડીમાં અત્યારે એક નાનકડી વરસાદી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે આકાર પામી રહેલું જોવા મળી રહ્યું છે અને મિત્રો એમની સાથે સાથે આ દરિયાની અંદર પણ ખાસ મિત્રો અરબ સાગર છે ત્યાં પણ અત્યારે નવી નવી સાયક્લોનિક સિસ્ટમ નવા વાવાઝોડા છે, એટલે કે મિત્રો એક નાનકડી વાવાઝોડાની સિસ્ટમ એટલે કે એક વરસાદી સિસ્ટમ જ હોય છે સામાન્ય રીતે, તે મિત્રો સૌપ્રથમ લો પ્રેશરમાં હોય છે, લો પ્રેશરમાંથી તે ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનની અંદર કન્વર્ટ થતી હોય ત્યારે એક વાવાઝોડું એટલે કે મિત્રો એક આંધી તુફાન સાથેનો વરસાદ છે આપણા ભારત દેશ તરફ આગળ વધતો જોવા મળતો હોય છે। પરંતુ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ભારતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો હોય એટલે કે ભારતના ત્યાં આ તમામ વિસ્તારો છે જ્યાં મિત્રો દરિયાનો કાંઠો આવેલો છે તો ત્યાંના વિસ્તારોમાં પણ હવે ફરી એકવાર વાદળછાયા વાતાવરણ જોવા મળશે। ભર શિયાળે મિત્રો અમુક જગ્યાએ જ્યાં ઠંડી પડતી હશે ત્યાં વરસાદ નહીં હોય ને જ્યાં મિત્રો ખાસ કરીને વરસાદ પડતો હશે ત્યાં ઠંડી ભૂક્કા બોલાવતી પણ જોવા મળવાની છે। આવી વિપરીત અસરોના કારણે અત્યારે નવી અને નક્કોર આગાહી છે એ અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા હવામાન વિભાગ તરફથી પણ ખાસ કે મિત્રો નવી આગાહીઓ છે અત્યારે હાલ દર્શાવવામાં આવી રહેલી છે। જે રીતે તમે જોઈ શકો છો એ રીતે આપણા સમગ્ર ભારત દેશની અંદર કંઈક નવા જૂનીના અત્યારે હાલ એધાણો છે એ અત્યારે જામેલા હોય તેવા દ્રશ્યો પણ અત્યારથી જ જોવા મળી રહ્યા છે। રેન અને ઠંડર વિશે તો વાત કરીએ તો ખાસ કે મિત્રો અત્યારે હિમવર્ષા પડવાને લઈને શું અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા આગાહીઓ કરવામાં આવતી હોય છે, ખાસ કે મિત્રો મોડી રાત્રિ દરમિયાન અને વહેલી સવાર દરમિયાન ખાસ કરીને બરફ પડવાને લઈને કાતિલ ઠંડી પડવાને લઈને પણ મિત્રો નવી આગાહીઓ છે અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવતી હોય છે। પરંતુ મિત્રો અત્યારે ખાસ કરીને તમે જે રીતે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર કે મિત્રો 11 તારીખના રોજ પણ આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ અત્યારે આ પેસિફિક મહાસાગર કે હિન્દ મહાસાગરના જે ઊંડાણવાળા ભાગો હોય ત્યાં જામશે અને જેમ મિત્રો ખીયર નજીક આવશે એટલે કે ઉત્તરાયણ નજીક આવશે, મકર સંક્રાંતિ નજીક આવશે તેમ મિત્રો આ વરસાદી સિસ્ટમનો ખાસ કરીને ઘેરાવો છે એ પણ ભારતના દક્ષિણી ભારતના વિસ્તારો છે ત્યાં સુધી ઘેરાતો પણ જોવા મળવાનો છે। સાથે સાથે મિત્રો અરબ સાગરને અડીને આવેલા આપણા ગુજરાત રાજ્ય છે તો ગુજરાતમાં પણ ખાસ કરીને ભારે પવનો ફૂંકાશે તો મિત્રો જે પતંગ રસિયાઓ છે એમના માટે માઠા સમાચાર સાબિત થવાના છે, કારણ કે મિત્રો 14 જાન્યુઆરીના દિવસે વહેલી સવારથી જ ઠંડી તો પડવાની છે પરંતુ માવઠાનો એક નાનકડો રાઉન્ડ આપણા ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગો હોય તમે જે રીતે જોઈ શકો છો એ રીતે અમદાવાદ લાગુના વિસ્તાર છે, ગુજરાતના નાસિક લાગુના વિસ્તાર છે, સાથે મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો હોય ત્યાં પણ મિત્રો કમોસમી વરસાદ પડવાને લઈને નવી અને નક્કોર આગાહી છે એ અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા હવામાન વિભાગ તરફથી હાલ લેટેસ્ટ આગાહીઓ છે એ પણ અત્યારે ખાસ કરીને દર્શાવવામાં આવી રહેલી છે। મિત્રો આમ જુદી આગાહીને લઈને પણ સૌથી મોટા સમાચાર અત્યારે હવામાનને લઈને આવી રહ્યા છે કે અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીને લઈને જ અત્યારે હાલ મહત્વપૂર્ણ બે સમાચાર મળી રહ્યા છે કે અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે નવા લો પ્રેશરો બની રહ્યા છે, નવી વરસાદી સિસ્ટમ આકાર પામી રહી